પિત્તના રોગથી પીડાતા લોકો માટે એટલે કે પિત્ત માટે થઈને આજે હું ફક્ત એક જ દિવસ કરવાનો એક અદ્ભુત રસાયણ પ્રયોગ બતાવું છું કે જે ફક્ત એક જ દિવસ કરવાથી પિત્તના રોગો મટી જશે અને આખું વર્ષ પિત્ત ન થાય તેના માટેનો પણ હું એક આજ અદ્ભુત રસાયણ પ્રયોગ બતાવું છું. એ બતાવું એના પહેલા સૌને નમ્ર વિનંતી છે કે વિડીયોને એક લાઈક જરૂરથી કરો, વધુને વધુ લોકો સુધી આ વિડીયો શેર કરો અને અમારી ચેનલ રાજ પરમાર આયુર્વેદિકને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. શરદ પૂર્ણિમાની રાત એટલે કે હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ એ રાત્રે મહારાસ રચ્યો હતો અને જ્યોતિષને અનુસાર આ દિવસે ચંદ્ર 16 કળાઓથી ખીલીને પરિપૂર્ણ હોય છે અને આ દિવસે ચંદ્ર પૃથ્વીથી સૌથી વધુ નજીક હોય છે અને ચંદ્ર પૃથ્વી પર પોતાની અમી વરસાવે છે અને પોતાની ચાંદનીથી ઔષધોમાં રસ ગુણ ભરે છે. તેથી આ રાત્રિનું ખૂબ જ મહત્વ છે. હવે પિત્ત માટેનો જે અદ્ભુત રાસાયણિક પ્રયોગ બતાવું છું એના માટે જરૂર પડશે આપણે ગાયનું દૂધ, ત્યાર પછી ખડી સાકર અને ત્યાર પછી પૌવા અને ચોખા. તો હવે આ બધી વસ્તુની આપણે આમાં જરૂર પડશે અને આપણે જે દિવસે શરદ પૂનમ હોય તો શરદ પૂનમના દિવસે આખો દિવસ આની આપણે ખીર બનાવી અને ખાવાની છે, અન્ય બીજી કંઈ પણ વસ્તુ ખાવાની નથી. ત્યારબાદ આ પ્રયોગમાં શરદ પૂર્ણિમાની રાત્રિનું મહત્વ છે. શા માટે આપ પણ ઘણી વખત જોતા હશો કે ઘણી જગ્યાએ અથવા તો ઘણા મંદિરોમાં દૂધ પૌવા અથવા તો આ દૂધની એ ખીરનો પ્રસાદ આપતા હોય છે, કારણ કે ચંદ્ર જે છે તે આ રાત્રિએ શીતળતા વરસાવતો હોય છે અને ગાયનું દૂધ, કઢી સાકર, પૌવા અને ચોખા આ બધી વસ્તુ પિત્તનું શમન કરનાર છે. માટે આમાં જેટલા આપણે પૌવા લઈએ એનાથી 3 ગણું આપણે ગાયનું દૂધ લેવાનું છે અને સ્વાદ અનુસાર આપણે ખડી સાકર આમાં મેળવી અને આ ખીર તૈયાર કરવાની છે. હવે આનો પ્રયોગ એ રીતના છે કે રાત્રે 12 વાગ્યે આ ખીર છે તે આપણે આપણી અગાસી ઉપર અથવા તો ફળિયામાં અથવા તો કહીએ કે જે રીતના ચંદ્રના સીધા કિરણો આ ખીર પર પડે એ રીતના આપણે આ ખીરને રાખવાની છે. હવે આ જે દૂધ પૌવા છે તેને આપણે પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમના પાત્રમાં રાખવાના નથી. આપ કાચ અથવા તો સ્ટીલના પાત્રમાં રાખી શકો છો અને હજુ આને વધુ શક્તિશાળી બનાવવા માટે જો આપણી પાસે કંઈ ચાંદીનું પાત્ર હોય, ચાંદીનું વાસણ હોય તો એમાં પણ આપણે રાખી શકો છો અને ચાંદીનું વાસણ ના હોય તો ચાંદીનો કાંઈ પણ નાનો ટુકડો હોય તે આપણે દૂધ પૌવામાં તે આપણે રાખી દેવો તો આ જે તૈયાર થશે એ અદ્ભુત એક ઔષધિ તૈયાર થઈ જશે. અને હા, આ આપણે જે અગાસી પર રાખેલું પાત્ર હોય દૂધ પૌવા વાળું તેના ઉપર આપણે આછું કપડું રાખી દેવું જેથી કરીને ઉપર જીવજંતુ ન પડે. હવે આ આખી રાત અગાસી પર રહેલ એક ઉત્તમ પિત્ત શામક ઔષધિ તૈયાર થઈ જશે. માટે સવારે ઉઠીને સૌથી પહેલા વહેલું આપણે એ કરવાનું છે કે આ ઔષધિ જે છે તેનું આપણે સેવન કરવાનું છે. આ ઔષધિનું સેવન કરવાથી આપણને ગમે એવું પિત્ત હશે એ પિત્તમાં રાહત થઈ જશે. જે લોકોને ડાયાબિટીસ હોય તેને આ દૂધ પૌવામાં ખડી સાકરનો ઉપયોગ કરવો નહીં. હવે ઘણા લોકોને એમ થશે કે આ તો એક જ દિવસનો પ્રયોગ છે તો આખા વર્ષ જો પિત્ત રહેતું હોય તો એને શાંત કરવા માટે શું કરવું? તો એના માટે પણ આનો એક અદ્ભુત પ્રયોગ છે. તો આના માટે આખી વર્ષ ચાલે તેટલી આપણે ખડી સાકર લઈ લેવાની છે અને શરદ પૂનમની રાત્રિએ ચંદ્રના સીધા કિરણો એ સાકર પર પડે એ રીતના આપણે રાખવાનું છે. હવે એમાં શું કરવું? આપણે એમાં કીડી કે મકોડા ન ચડે એના માટે આપણે એક ટીપોય અથવા તો એક ટેબલ લેવાનું છે. હવે એના જે પાયા હોય એ જે પાત્રમાં સમાઈ જાય એટલે કે તપેલી કે વાટકો કે એવું કંઈ લઈ અને ચારેય પાયામાં એ રાખી અને એમાં ચારેયમાં આપણે પાણી ભરી દેવાનું જેથી કરીને કીડી કે મકોડા કે એવું કોઈ એમાં ચડી ન શકે. ત્યાર પછી તે ટેબલ કે ટીપોય ઉપર આપણે આ ખડી સાકર રાખી દેવાની છે અને એ સાકર ઉપર પણ જીવજંતુ કે કચરો ન પડે એના માટે આપણે આછું કપડું ઢાંકી દેવાનું છે. એ શરદ પૂનમની આખી રાત રાખવાની છે અને સવારે સૂર્યના કિરણો તેના પર ન પડે એ માટે સૂર્ય જ્યારે ઉગે એના પહેલા આપણે આ ખડી સાકરને આપણે ઘરમાં લઈ લેવાની છે અને આ ખડી સાકર જે છે તેને આપણે કાચની બરણીમાં ભરી રાખવાની છે અને આખું વર્ષ આ ખડી સાકરનો ઉપયોગ કરવાનો છે. જે જગ્યાએ આપણે ખાંડનો ઉપયોગ કરતા હોય તે જગ્યાએ આ ખડી સાકરનો ઉપયોગ કરવાનો છે. અથવા તો જ્યારે પણ આપણને પિત્ત વધી જાય તો ત્યારે પિત્તને શાંત કરવા માટે આ ખડી સાકરને આપણે ચૂસી લેવાની છે. તો આમ કરવાથી આપણું આખું વર્ષ જે છે તે પિત્ત જે છે તે શાંત થઈ જશે. ત્યારબાદ એક વિશેષ વાત કે શરદ પૂનમની રાત્રિએ આપણે જેટલો સમય બહાર રહી શકીએ એટલો સમય બહાર રહેવો એટલે કે ચંદ્રના સીધા કિરણો આપણા શરીર પર પડે તે રીતના રહેવું. એટલે આપણે અગાસી પર રહી શકીએ, બહાર શેરીમાં રહી શકીએ. જેટલો વધુ સમય આપણે ચંદ્રના સીધા કિરણો આપણે શરીર પર ઝીલી શકીએ એટલો સમય આપણે બહાર રહેવું.
તો આનાથી શું થશે કે આનાથી પણ આપણે શરીરમાં પિત્ત હશે તે પિત્ત શાંત થઈ જશે અને આપણા શરીરમાં પોઝિટિવ એનર્જી આવી જશે. શ્વાસના દર્દી માટેનો એક જ દિવસનો અદ્ભુત રસાયણ પ્રયોગ તથા ખેડૂત મિત્ર માટેનો શરદ પૂનમનો પણ એક અદ્ભુત પ્રયોગ અમારી ચેનલ રાજ પરમાર આયુર્વેદિકમાં એનો વિડીયો મૂકેલ છે, તો આપ એ પણ જરૂરથી જુઓ.